નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। ગુજરાત વાલ્મીકી પ્રમુખ લાલજી ભગત માલપુરથી દિલ્હી કૂચ। ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા। સંગઠનના પ્રમુખ 870 કિમીની દંડવત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે। આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગુજરાતમાં વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો અને સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા અગાઉ પણ માલપુરથી દિલ્હી સુધીની પદયાત્રા યોજી દેશના વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું હતું, પરંતુ આ પડતર પ્રશ્નોને લઈ જરૂરી નિર્ણય નહીં કરાતા હાલ પણ સફાઈ કામદારો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। સફાઈ કામદારોની માંગણીઓ જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવિડન્ટ ફંડ ચૂકવવા, મહેકમ પ્રમાણે સફાઈ કામદારોની તમામ જગા કાયમી ધોરણે ભરવા, રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની 2% અનામત લાગુ પાડવા, છૂટા કરાયેલ સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા, સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ 4ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગને લઈ સમાજના અગ્રણી લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીના આશરે 870 કિમીના અંતરની દંડવત પ્રણામ યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે। વાલ્મીકી સમાજના જે પીડિત છે તેમની વેદના સંદેશ ચેનલના માધ્યમથી, અરવલ્લીના તમામ ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી। 2016ની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો। ત્યારબાદ ગાંધીનગરમાં જ્યારે મારી દંડવત પ્રણામ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી, પ્રદીપભાઈ પરમાર સાહેબ, સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબ જ્યારે બેઠક કરવામાં આવી તેને સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરવાના, પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થયા। એટલે હું આજે નવા વર્ષના દિવસે 1/1/2025ના રોજ માલપુરથી હવે હું દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી। કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે। જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે। અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે। જે અમારી 2 જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી। અનેક એવા 15 મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબશ્રીને દંડવત પ્રણામ યાત્રા કરવા હું જઈ રહ્યો છું। જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછાત અને અનામતનો લાભ નથી મળ્યો, તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરું છું।